10મો સ્કંદ 30મો અધ્યાય શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓની દશા। શ્રી શુક ઉવાચ અંતહિર્તે ભગવતી સહસ્રેવ વ્રજાનના અતપ્યમ સ્તમ ચક્ષાણા કરણ્ય ઇવ યુથપમ। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન એકાએક અંતર ધ્યાન થઈ ગયા। તેમને ન જોઈને વ્રજનારીઓની એવી દશા થઈ ગઈ જેમ યુથપતિ ગજરાજ વિના હાથણીઓની થાય છે। તેમનું અંતર વિરહાગ્નિથી બળવા લાગ્યું। ભગવાન શ્રી કૃષ્ણની મદનમત ગજરાજ જેવી ચાલ, પ્રેમભર્યું હાસ્ય, વિલાસયુક્ત ચિતવન, મનોરમ પ્રેમ આલાપ, ભિન્ન ભિન્ન પ્રકારની લીલાઓ અને શૃંગાર રસના હાવભાવે તેમનું ચિત્ત ચોરી લીધું હતું। તે પ્રેમ વિવળ ગોપીઓ શ્રીકૃષ્ણમય બની ગઈ અને પછી શ્રી કૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી। પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું ચાલવું, હાવભાવ, અવલોકન, વિલાસ અને વાણીની છટામાં શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ તેમના જેવી જ બની ગઈ। તેમના શરીરમાં પણ એવી જ ગતિમતી, તેવા જ હાવભાવ ઉતરી આવ્યા હતા। તેઓ પોતાને બધી રીતે ભૂલીને શ્રી કૃષ્ણરૂપ બની ગઈ અને તેમના લીલા વિલાસનું અનુકરણ કરીને હું જ શ્રી કૃષ્ણ છું આ પ્રમાણે કહેવા લાગી। તે બધી ગોપીઓ મળીને પરસ્પર ઊંચા અવાજે ભગવાનના ગુણોનું ગાન કરવા લાગી અને વ્યાકુળ થઈને એક વનથી બીજા વનમાં શ્રી કૃષ્ણને શોધવા લાગી। પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ દૂર થોડા જ ગયા હતા। તે તો સમસ્ત જળ ચેતન પદાર્થોમાં તથા તેમની બહાર પણ આકાશની જેમ એકરસ સ્થિત છે, તે ત્યાં જ હતા, તેમાં જ હતા। પરંતુ તેમને ન જોઈને ગોપીઓ વનસ્પતિઓ અને વૃક્ષલતાઓને તેમના વિશે પૂછવા લાગી। ગોપીઓએ પહેલા મોટા મોટા વૃક્ષોને જઈને પૂછ્યું, હે પીપળી, હે પીપળા, હે વડલા, નંદનંદન શ્યામ સુંદર પોતાના પ્રેમ ભર્યા હાસ્ય અને દ્રષ્ટિથી અમારું મન ચોરીને ચાલ્યા ગયા છે। શું તમે તેમને જોયા છે? હે કુર્બક, હે અશોક, હે નાગકેસર, હે પુન્નાગ, હે ચંપક, બલરામજીના નાના ભાઈ કે જે હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મનને હરી લે છે, તે આ તરફ આવ્યા હતા? હવે તેમણે અન્ય વનસ્પતિઓને કહ્યું, બેન તુલસી, તમે તો બહુ જ કોમળ હૃદયના છો। તમે તો બધાનું હિત ઈચ્છો છો। ભગવાનના ચરણોમાં તમારો પ્રેમ તો છે જ, તે પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે। તેથી તો ભમરાઓના સમૂહ વચ્ચે તમારી માળા ધારણ કરે છે। શું તમે તમારા પરમ પ્રિય શ્યામ સુંદરને જોયા છે? પ્રિય માલતી, ઓ મોગરા, ઓ જાય અને જુઈ, તમે કદાચ અમારા પ્રિય માધવને જોયા હશે। શું તે પોતાના કરકમળથી તમને આનંદિત કરતા અહીંથી ગયા છે? ઓ આંબા, ઓ રાયણ, ઓ ફણસ, ઓ અસન વૃક્ષ, ઓ પીળી કાંચનાર, ઓ જાંબુડી, ઓ આકડા, ઓ બીલી, ઓ બોરસલી, ઓ લીમડા, ઓ કદમ તથા યમુના તટ પર બિરાજેલા ભાગ્યશાળી તરુવરો, તમારો જન્મ અને જીવન માત્ર પરોપકાર માટે જ છે। શ્રી કૃષ્ણ વિના અમારું જીવન સૂનું બની રહ્યું છે। અમે બેહોશ બની રહી છીએ। તમે અમને તેમને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવો। ભગવાનની પ્રિયસી પૃથ્વી દેવી, તમે એવી કઈ તપસ્યા કરી છે કે શ્રી કૃષ્ણના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને તમે આનંદથી ઉભરાઈ રહ્યા છો અને તૃણલતા વગેરેના રૂપમાં પોતાનો રોમાંચ પ્રગટ કરી રહ્યા છો? તમારો આ આનંદ વિલાસ શ્રી કૃષ્ણચંદ્રના ચરણ સ્પર્શને કારણે જ છે, અથવા વામન અવતારમાં વિશ્વરૂપ ધારણ કરીને એમણે તમને જે માપ્યા હતા તેના કારણે છે। ક્યાંક તેનાથી પણ પહેલા વરાહ ભગવાનના અંગસંગને કારણે તો તમારો આનંદ દેખાતો નથી ને? અરે સખી, હરણીઓ, અમારા જે શ્યામ સુંદરના અંગસંગથી સૌંદર્યથી ધારા વહેતી રહે છે, તે ક્યાંક પોતાના પ્રાણપ્રિય સાથે તમારા નેત્રોને પરમાનંદનું દાન કરતા રહીને અહીંથી જ તો ગયા નથી ને? જુઓ જુઓ, અહીં કુલપતિ શ્રી કૃષ્ણની મોગરાની માળાની મનોહર સુગંધ આવી રહી છે, જે તેમના પરમ પ્રેયસીના અંગસંગથી લાગેલા કુચ કુમકુમથી લેપાઈ રહેલી છે। તરુવરો, તેમની માળાની તુલસીમાં એવી સુગંધ છે કે તેની સુગંધના આશિક ભમરાઓ નિરંતર તેને વળગી રહે છે। તેમના એક હાથમાં કમલ હશે અને બીજો હાથ તેમની પ્રેયસીના ખભા પર મૂકેલો હશે। લાગે છે એવું કે તમે લોકો તેમને પ્રણામ કરવા માટે જ નમેલા છો।
પરંતુ તેમણે પોતાની પ્રેમયુક્ત ચિતવનથી પણ તમારી વંદનાનો પ્રતિભાવ આપ્યો કે નહીં? અરે સખી, આ લતાઓને તો પૂછો, તે પોતાના પતિ વૃક્ષોને પોતાના બાહુપાસમાં લપેટીને આલિંગન કરી રહી છે. તેથી શું થયું? તેમના શરીરમાં જે આનંદ છે, જે રોમાંચ છે, તે તો ભગવાનના નખોના સ્પર્શથી જ છે. અહો, આમનું કેવું સૌભાગ્ય છે! પરીક્ષિત, આ પ્રમાણે બાવરી ગોપીઓ પ્રલાપ કરીને ભગવાનને શોધતા શોધતા દુઃખી થઈ રહી હતી. હવે એથી પણ વધારે જોશ આવવાથી તે ભગવાનમય થઈને ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. એક ગોપી પૂતના બની તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેનું સ્તનપાન કરવા લાગી. કોઈ ગાડું બની ગઈ તો કોઈએ બાળકૃષ્ણ બનીને રડતા રડતા તેને પગની લાત મારીને ઊંધું કરી દીધું. કોઈ સખી બાળકૃષ્ણ બનીને બેસી ગઈ, કોઈ તૃણાવર્ત ડેચીનું રૂપ ધારણ કરીને તેને ઉપાડી ગઈ. કોઈ ગોપી પગ ખેંચી ખેંચીને ઘૂંટણીએ ચાલવા લાગી અને તે વખતે તેના ઝાંઝર ઝૂમ ઝૂમ બોલવા લાગ્યા. એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ, અને બીજી ગોપીઓ ગોપકુમારો બની ગઈ. એક થઈ વત્સાસુર તો બીજી થઈ બકાસુર. ત્યારે તો ગોપીઓએ અલગ અલગ શ્રી કૃષ્ણ બનીને વત્સાસુર અને બકાસુર બનેલી ગોપીઓને મારવાની લીલા કરી, જેમ શ્રી કૃષ્ણ વનમાં કરતા હતા. તે જ રીતે એક ગોપી વાંસળી વગાડી વગાડીને દૂર ચાલી ગયેલા પશુઓને બોલાવવાની રમત રમવા લાગી. ત્યારે બીજી ગોપીઓ વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગી. એક ગોપી પોતાને શ્રી કૃષ્ણ સમજીને બીજી સખીના ગળામાં હાથ નાખીને ચાલતી અને ગોપીઓને કહેતી, મિત્રો, હું શ્રી કૃષ્ણ છું, તમે મારી આ મનોહર ચાલ જુઓ. કોઈ ગોપી શ્રી કૃષ્ણ બનીને કહેતી, અરે વ્રજવાસીઓ, તમે આંધી વર્ષાથી ડરો નહીં, મેં તેનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો છે. આમ કહીને ગોવર્ધન ધારણનું અનુકરણ કરતી રહીને તે પોતાની ઓઢણી લઈને ઉપર તાણી લેતી. પરીક્ષિત, એક ગોપી બની કાલિયા નાગ તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેના માથા પર પગ મૂકીને કહેવા લાગી, અરે દુષ્ટ સર્પ, તું અહીંથી ચાલ્યો જા. હું દુષ્ટોનું દમન કરવા માટે જ અહીં ઉત્પન્ન થયો છું. એટલામાં જ એક ગોપી બોલી, અરે ગોવાળો, જો વનમાં મોટી ભયંકર આગ લાગી છે, તમે જલ્દીથી પોતાની આંખો બંધ કરી દો, હું અનાયાસે જ તમારી રક્ષા કરીશ. એક ગોપી યશોદા બની અને બીજી બની શ્રી કૃષ્ણ. યશોદાએ ફૂલોની માળાથી શ્રી કૃષ્ણને ખાંડેડા સાથે બાંધી દીધા. હવે તે કૃષ્ણ બનેલી ગોપી હાથેથી મોઢું ઢાંકીને ભયની નકલ કરવા લાગી. પરીક્ષિત, આ પ્રમાણે લીલા કરતા કરતા ગોપીઓ વૃંદાવનના વૃક્ષો અને લતાઓ વગેરેને ફરીથી શ્રી કૃષ્ણ વિશે પૂછવા લાગી. તે વખતે તેમણે એક જગાએ ભગવાનના ચરણ ચિહ્ન જોયા. તે આપસમાં કહેવા લાગી, અવશ્ય આ ચરણ ચિહ્ન નંદનંદન શ્યામ સુંદરના જ છે, કેમ કે એમાં ધજા, કમળ, વજ્ર, અંકુશ અને જવ વગેરે ચિહ્નો સ્પષ્ટ દેખાય છે. તે ચરણ ચિહ્નો દ્વારા વ્રજવલ્લભ ભગવાનને શોધતી શોધતી ગોપીઓ આગળ વધી. ત્યારે તેમને શ્રી કૃષ્ણની સાથે કોઈ વ્રજ યુવતીના પણ ચરણ ચિહ્નો દેખાયા. તેમને જોઈને ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ અને આપસમાં કહેવા લાગી, જેમ હાથણી પોતાના પ્રિયતમ ગજરાજની સાથે ગઈ હોય, તેમજ નંદનંદન શ્યામ સુંદરની સાથે તેમના ખભા પર હાથ મૂકીને ચાલનારી કઈ ભાગ્યશાળીના ચરણ ચિહ્નો છે. અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની આ કોઈ આરાધિકા હશે. તેથી આના પર પ્રસન્ન થઈને આપણા પ્રાણ પ્રિય શ્યામ સુંદરે આપણને છોડી દીધી છે અને આને એકાંતમાં લઈ ગયા છે. પ્રિય સખીઓ, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણકમળથી જે રજનો સ્પર્શ કરે છે તે ધન્ય બની જાય છે. તેના અહોભાગ્ય છે, કેમ કે બ્રહ્મા, શંકર અને લક્ષ્મી વગેરે પણ પોતાના અશુભ નષ્ટ કરવા માટે તે રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે. અરે સખી, ભલે ગમે તે થાય, આ જે સખી અમારા સર્વસ્વ શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈને એકલી જ તેમની અધર સુધાનો રસ પી રહી છે, આ ગોપીના ઉપસેલા ચરણ ચિહ્નો તો અમારા હૃદયમાં બહુ શોભ ઉત્પન્ન કરી રહ્યા છે. અહીં તે ગોપીના પગલા દેખાતા નથી. એવું લાગે છે અહીં પ્રિય શ્યામ સુંદરે જોયું હશે કે મારી પ્રિયસીના કોમળ ચરણોમાં નાસના અંકુરો વાગતા હશે, તેથી તેમણે તેને ખભા પર બેસાડી લીધી લાગે છે. સખીઓ, અહીં જુઓ, પ્રિય શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નો વધારે ઊંડા રેતીમાં ખૂપેલા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં તેઓ કોઈ ભારે વસ્તુ ઉપાડીને ચાલ્યા છે. તેના વજનથી તેમના ચરણ જમીનમાં ઉતરી ગયા છે. માનો ન માનો, તે પ્રેમાનંદ પ્રદાન કરનારા ભગવાને પોતાની પ્રિયતમાને જરૂર ખભે બેસાડી હશે. જુઓ જુઓ,
અહીં પરમ પ્રેમી વ્રજવલ્લભે ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી લીધી છે અને અહીં પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણે પોતાની પ્રેયસી માટે ફૂલ તોડ્યા છે. ઊંચા થઈ થઈને ફૂલ તોડવાને કારણે અહીં તેમના પગલાં તો ધરતીમાં ખૂંપેલા છે અને પાની દેખાતી નથી. પરમ પ્રેમી શ્રી કૃષ્ણે અહીં પોતાની પ્રેયસીના કેસ ગૂંથ્યા છે. જો પોતાના ચૂંટેલા ફૂલ પોતાની પ્રેયસીના અંબોડામાં ગૂંથવા માટે તે અહીં જરૂર બેઠા હશે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તે પોતે પોતાનામાં સંતુષ્ટ અને પરિપૂર્ણ છે. જ્યારે તેઓ અખંડ છે, તેમનામાં બીજું કોઈ છે જ નહીં, ત્યારે તેમનામાં અન્ય કલ્પના કઈ રીતે થઈ શકે? છતાં તેમણે સ્ત્રી પરવશતા વગેરે દેખાડીને ત્યાં તે ગોપીની સાથે એક લીલા કરી હતી. આ પ્રમાણે ગોપીઓ બાવરીથી જેવી થઈને પોતાનું શાન ભાન ગુમાવીને એકબીજીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણચિહ્નો દેખાડતી વનમાં ભટકી રહી હતી. અહીં ભગવાન શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને વનમાં મૂકીને જે ભાગ્યશાળી ગોપીને લઈ ગયા હતા તે સમજી કે હું જ સગળી ગોપીઓમાં શ્રેષ્ઠ છું. તેથી તો અમારા પ્રિય શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને છોડીને મને આટલું ચાહે છે, માત્ર મારો જ આદર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા અને શંકરના શાસક છે. તેથી તે ગોપી વનમાં જઈને પોતાના પ્રેમ સૌભાગ્યના મદમાં બાવરી થઈ ગઈ અને તે શ્રી કૃષ્ણને કહેવા લાગી, પ્રિય, મારાથી હવે વધારે ચલાતું નથી. મારા કોમળ પગ થાકી ગયા છે. હવે તમે જ્યાં જવા ઈચ્છો મને તમારા ખભા પર બેસાડીને લઈ ચાલો. પોતાની પ્રિયતમાની આ વાત સાંભળીને શ્યામસુંદરે કહ્યું, સારું, તું હવે મારા ખભા પર ચડી જા. તે સાંભળીને તે ગોપી જ્યાં તેમના ખભે બેસવા જતી હતી ત્યાં શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા અને તે ભાગ્યશાળી ગોપી રડવા પસ્તાવા લાગી. હે નાથ, હે રમણ, હે પ્રિયતમ, હે મોટી ભુજાવાળા, તમે ક્યાં છો? ક્યાં છો? મારા સખા, હું તમારી દીન અને તુચ્છ દાસી છું. મને શીઘ્ર તમારા સાનિધ્યનો અનુભવ કરાવો. મને દર્શન આપો. પરીક્ષિત, ગોપીઓ ભગવાનના ચરણચિહ્નોને આધારે તેમના જવાનો રસ્તો શોધતી ત્યાં જઈ પહોંચી. થોડે દૂરથી જ તેમણે જોયું કે તેમની સખી તેના પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈને અચેત થઈ ગઈ છે. જ્યારે ગોપીઓએ તેને જગાડી ત્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તેને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત થયું હતું તે તેમને કહ્યું. તેણે એ પણ કહ્યું કે મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું, તેથી તે અંતર્ધ્યાન થઈ ગયા. તેની વાત સાંભળીને ગોપીઓના આશ્ચર્યની સીમા ન રહી. ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી તેમને શોધતી ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે આગળ તો ઘોર અંધકાર છે, ઘોર જંગલ છે, આપણે શોધતી જઈશું તો શ્રી કૃષ્ણ વધારે તેમાં ઘૂસી જશે. કાળી વસ્તુ અંધકારમાં દેખાય નહીં. ત્યારે તે ત્યાંથી પાછી આવી. પરીક્ષિત, ગોપીઓનું મન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું. તેમની વાણીમાંથી કૃષ્ણ ચર્ચા સિવાય બીજી કોઈ વાત નીકળતી ન હતી. તેમના શરીરમાંથી માત્ર શ્રી કૃષ્ણને માટે અને કેવળ શ્રી કૃષ્ણની ચેષ્ટાઓ થઈ રહી હતી. ક્યાં સુધી કહું, તેમનું રોમે રોમ, તેમનો આત્મા શ્રી કૃષ્ણમય થઈ રહ્યો હતો. તે માત્ર તેમના ગુણો અને લીલાઓનું જ ગાન કરી રહી હતી અને તેમનામાં એટલી તન્મય થઈ રહી હતી કે તેમને પોતાના શરીરનું પણ ભાન ન હતું. પછી ઘરને તો યાદ કરે જ કોણ? ગોપીઓના રોમ રોમ આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી શ્રી કૃષ્ણના દર્શન થાય. શ્રી કૃષ્ણની જ ભાવનામાં ડૂબેલી ગોપીઓ યમુનાજીના પવિત્ર તટ પર રમણ રેતીમાં પાછી આવી અને એક સાથે મળીને શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરવા લાગી. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां कृष्णान्वेषणं नाम 30ोऽध्यायः. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડામાં કૃષ્ણનું અન્વેષણ નામનો 30મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.